નશાકારક સિરપનું તાપી જિલ્લામાં ખુલ્લેઆમ વેચાણ થઈ રહ્યું છે, જેમાં નીઝરના રૂમકી તળાવની ગાયત્રી મેડિકલમાં કોડિન સિરપનું ખુલ્લેઆમ વેચાણ થતું હોવાનું સામે આવ્યું છે। ત્યારે સવાલ ઊભો થાય છે કે કોના આશીર્વાદથી ચાલી રહ્યો છે આ કાળો કારોબાર। તાપી જિલ્લામાં કાળો કારોબાર કરનારા લોકો દિવસે ને દિવસે બેફામ બનતા જાય છે તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। તાપી જિલ્લાના છેવાડે આવેલા નીઝર તાલુકાની રૂમકી તળાવ ગામે કોડિન સિરપ કે જે નશાકારક અને પ્રતિબંધિત છે તેનું ખુલ્લેઆમ વેચાણ કરતા હોવાની માહિતી સામે આવતા એક માણસ મોકલી એની પાસે સિરપ મંગાવવામાં આવતા દુકાનદારે કોઈ પણ પ્રકારના કાગળ વગર બિંદાસ સિરપ આપી દીધી હતી। ત્યારે સવાલ ઊભો થાય છે કે ભર બજારમાં કોના આશીર્વાદથી કોઈ પણ પ્રકારના પ્રિસ્ક્રિપ્શન વિના મેડિકલ સ્ટોર પર આ નશાના સામાનનું વેચાણ થઈ રહ્યું હતું। અહીં તાપી એસઓજી ફ્રૂટ એન્ડ ડ્રગ્સ વિભાગની કામગીરી પણ શંકાના દાયરામાં છે, ત્યારે એની પણ તપાસ થવી જોઈએ। રિપોર્ટર વિદેશ્વરી શાહ, સિટી ગોલ્ડ ન્યૂઝ, તાપી।